સાબુની સ્ટોરી તમને કહું તો આપણે કઈ યુઝ કરતા નથી તેમને પડ્યા છે તો આપણે જવાનું છે આજે બાર વાડીનું કરશે અને ઘરનું કરશે એટલે આપણે જવાનું છે 4 ની ટ્રેનમાં આ બેગમાં નવા કપડાં ભર્યા છે એમાં છે આપણા રનિંગના કપડાં હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ વાગ્યા છે 9:45 અને આપણે છે ને હજી ફ્રી થયા નથી નાઈ ધોઈ ધૂપ દીવા કરી નાસ્તા કરી અને કમ્પ્લીટ થઈ ગયા છે ઘરના રૂટીન થોડા ઘણા થયા છે થોડા ઘણા બાકી છે અને એમાં આપણે જવાનું છે આજે બહાર ઓલરેડી તો આપણે છે ને આજ તો થેલા પેક કરવાનું ને જે કપડામાં સિલાઈ કાઢવાની હતી સિલાઈ કરવાની હતી કે જે કંઈ હતું ને એ બધું અત્યારમાં આપણે છે ને એ કામ ફિનિશ કર્યું છે ને આપણે જવાનું છે બહાર એ તો તમે લાસ્ટ સુધી વિડીયોમાં હવે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે કે આપણે કઈ બાજુ જઈએ છીએ તો છે ને અત્યારમાં હજી થેલા પેક કર્યા છે ને હવે કંઈ ભૂલાતું ન હોય ને તો સારું છે લઈ જવાનું છે એ ને કપડાં આપણા ધોવાય છે થેલા ભરાઈ ગયા છે ને જે કપડાં ધોવાય છે ને એ અત્યારે સુકાય છે એટલે આપણે જવાનું છે 4 ની ટ્રેનમાં તો અત્યારમાં કપડાં ધોવાય છે ને તો એ પાછા આપણે જે લઈ જવાના છે ને એ બધા પાછા ભરાઈ જાય ને ચાલો હજી કામનો છે ને ઘણું બધું કામ છે રસોઈ બનાવવાની છે અને સાંજની ભાસની રસોઈ બનાવીને જવાની છે એટલે એને પછી સાંજે તો રસોઈ બનાવવાની ઉપાધિ નહીં બપોરની બનાવી નાખીએ બપોરની બનાવશું ને એની યારે સાંજની પણ રસોઈ આપણે કમ્પ્લીટ કરીને જવાનું છે એટલે સાંજે એને છે ને રસોઈ બનાવવાની ઉપાધિ નહીં બાકી તો પછી તો એને કરવાનું જ છે આપણે જેટલા દિવસ રોકાશું એટલા દિવસ તો પછી એને કામ કરવું જ પડશે વાડીનું કરશે અને ઘરનું કરશે એટલે હવે આપણે જાય ત્યાં સુધી ભલે કરે થેલાઈ ભરી લીધા છે ને માખણના 2 વાટકા ભર્યા હતા તો હું હવે આપણે જેટલા દિવસે આવીએ એટલા દિવસમાં પાછું ખરાબ થઈ જાય તો 2 વાટકા ભર્યા છે ને તો એ માખણ પણ આપણે છે ને એમાંથી ઘી બનાવી નાખવું છે ભાવેશને ખાવા માટે રાખવું હશે ને તો રાખી દેશું થોડું ઘણું રાખી દેશું ને બાકી છે ને ઘી બનાવી નાખીએ એટલે એ પણ ખરાબ ન થાય તો એ તૈયાર કરીને જ બેઠી છું માખણને બધું સવારનું છે ને ફ્રીજમાંથી બહાર કાઢી લીધું છે અને ભાવેશને નાસ્તા માટે રાખી દેશું ને બાકીનું છે ને ઘી બનાવી નાખશું વધારે હશે એ તો એ બધું કમ્પ્લીટ કરીને બેઠી જશે ફટાફટ પહેલાં તો છે ને મારે હવે થેલા ભરાઈ ગયા છે ને તો પેલા તો છે ને માખણ બનાવી નાખું ને તો એ ધોઈ અને પછી બપોરે જો રસોઈ બની જાય ને તો ફટે જ મૂકી દઉં ને તો ઘી ગરમ થઈ જાય ભાવેશને ખાવા પૂરતું રાખશું બાકી ઘી બનાવી નાખશું વધારે હશે ને તો ફ્રેશ માખણ જે બનાવશું ને એ રાખી દઈશ ને બીજા વાટકા ભર્યા છે ને ઓલરેડી આગળ જે બનાવ્યું તો એ ઘણું બધું હજી એ પડ્યું છે તો હવે છે ને એમાંથી આપણે ઘી બનાવી નાખવાનું છે તો રસોઈ બનાવીને પછી છે ને ભઠ્ઠો હશે ને તો ભઠ્ઠે જ આપણે ઘી બનાવવાનું છે તો ઘી બની જાય ને ઘણા બધા કામ છે તો ચાલો હવે તમને છે ને મેં ઠેલા રેડી કર્યા છે ને એ પહેલાં તો બતાવી દઉં ચાલો તો આપણી છે ને બેગ ભરાઈ અને રેડી થઈ ગઈ છે જો આપણે કેટલી બેગ ભરી છે બતાવું ચાલો બતાવી દઉં જો આપણે છે ને બે બેગ ભરી છે જે ટુવાલની તો બધે મૂકવાના છે ને હજી તો ધોવાય છે આપણે કપડાં એ હજી ભરવાના છે આ બેગમાં નવા કપડાં ભર્યા છે એમાં છે આપણા રનિંગના કપડાં ને આમાં તો બધું જે લઈ જવાનું હોય ને એ બધું છે આમાં ને આ ડબ્બામાં છે ને આપણે સંજીવની બુટ્ટી જે બનાવી હતી ને એ છે બાકી ચાર્જર ને બધું જે આપણે લઈ જવાનું હોય ને એ બધું લઈ લીધું છે આપણે એટલે કંઈ ભૂલાય નહીં અને હજી ચાલો આગળ તમને છે ને બતાવું લાઇટ ચાલુ કરી લો અંધારે કંઈ દેખાશે નહીં ચાલો છે ને જો આ છે ને આપણે આમાં બધો મેકઅપનો સામાન બધો ભર્યો છે મેકઅપ તો જો કે આપણે કંઈ કરતા છીએ નહીં મેકઅપ કાંઈ આપણે નથી કરતા એક કાજલ કરી લઈએ ચાંદલો ચોંટાડવાનો હોય ને કંકુનો ચાંદલો હોય ને હળદર હોય જો આમાં કંકુ ને હળદર આપણે છે ને ભરી દીધા ડબ્બામાં ને છે ને આમાં પેક કરી દીધા નહીં તો છે ને ઢોળાઈ જાય ને તો આમાં બધું ખરાબ થઈ જાય એટલે છે ને આપણે આમાં જ પેક કરી દીધા છે ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ ને બધું હોય આપણે અલગ બધું બંગડી તો આપણે બદલાવી જ લીધી છે એવું બધું છે મંગળસૂત્ર ને એ બધું આપણે ઝીણા મોટું બાકી મેકઅપ એટલો બધો આપણે કંઈ કરતા છીએ નહીં એટલે એ મેકઅપની વસ્તુ કંઈ બીજી ઓછી હોય ને બંગડીમાં ને એવું થાય મને છે ને ચડે ઉતરે નહીં જો અહીંયા છે ને આપણે સોડા પડી જાય હાથમાં પણ ચડે નકર ઉતરે નહીં ને એટલે એટલું બધું કંઈ પહેરવાનું હોય નહીં અત્યારે બદલાવી લીધી ત્યાં ચાલશે હવે આજ પહેરી હતી પણ આપણે છે ને આ 4 બંગડી લીધી હતી ને તો 2 અત્યારે મૂકી દીધી છે ને 2 બીજી આપણે પહેરી લીધી છે એટલે બીજી કંઈ બદલાવાની હોય ને ચૂડલા ને એવું તો મને કંઈ ગમે જ નહીં એક છે ને બંગડી જ મને ગમે બીજું કંઈ ગમે નહીં એટલે વધારે કંઈ આપણે પહેરીએ નહીં ને આ તો આપણે ચાંદીના 2 છે કૈડા એટલે એ કંઈ બદલાવાના હોય ને તો ચાલો આ બધું છે ને રેડી કરી લીધું છે આપણે જાય ત્યારે જે ડ્રેસ પહેરવાનો છે એ બહાર કાઢી લીધું છે બધું અત્યારમાં નાવા ધોવાનું નહીં તો બધું કામ નીકળી ગયું હોય આપણે ને આ સાબુ છે જો મેં બધાય છે ને આ સાબુ બધે કાઢ્યા આમાં બેગમાંથી સાબુની સ્ટોરી તમને કહું આ છે ને અમે ગયા હતા પોરબંદર મેળામાં ગઈ સાલ વરસાદ કેવો હતો સાતમ ઉપર વરસાદ એવો હતો ધૂમ વરસાદ હતો એવા વરસાદ ને વાવાઝોડું હતું ને એમાં અમે મા દીકરો બે ગયા હતા
પોરબંદરનો મેળો કરવાને તો ત્યાંથી જો આ સાબુ અમને છે ને હોટલ અમે 2-3 દિવસ અમે ત્યાં રોકાણા હતા મારા દીકરો બે હોટલમાં મમ્મી દીકરો બે હોટલ કરીને ત્યાં રોકાણા હતા કેમ કે ત્યાં બીજે તો કે કોઈના ઘરે આપણે જાય નહીં મને એ ન ગમે કોઈને નડવું ને એ કરતાં હોટલના પૈસા છે ને ભરી દેવા સારા તો આ સાબુ આપણે છે ને ત્યાંથી આવ્યા હતા ત્યાં હોટલમાંથી આપણને આપ્યા હતા પણ આપણે યુઝ કરતા નહોતા કેમ કે આપણે છે ને આપણો પર્સનલી જે સાબુ હોય ને જે આપણે વાપરતા હોય ને તો આપણે હોટલના કઈ સાબુ યુઝ ન કરીએ એટલે આ સાબુ એમને પડ્યા છે વરસથી થયા હમણાં શ્રાવણ મહિનો આવશે તો વરસથી થઈ જશે તો એ સાબુ છે ને હજી તેવા પડ્યા છે હજી આડાનો ઓડા મૂક્યા છે ને તો ઘણા પડ્યા છે તો આપણે કાંઈ યુઝ કરતા નથી તેમને પડ્યા છે તો ત્યાં જો મેં પાકીટમાં બધું નહોતું જોતું ને એ કાઢી લીધું છતાં પૂરતું બધું ભરી લીધું છે જોઈ શકો છો આપણે છે ને 2 વાટકા મલાઈના ભર્યા છે તો હવે છે ને આને આપણે માખણ બનાવી નાખીએ તો એ બધા તબડકા છે ને ખાલી થઈ જાય ને જે કાલે આપણે ચેવડો બનાવ્યો હતો ને આજ છે ને મસાલાવાળી સિંગ બનાવી નાખીએ ને તો એ પછી ભાવેશને છે ને મસાલા સિંગ ને ચેવડો બનાવી જાય ને તો પછી નાસ્તામાં ચાલે એટલે આ કામ કરવાનું છે ને આપણે 3 વાગે નીકળવાનું છે જો આ પાણી બધું રેડી કરીને બેઠી જો સ્વિચે આપણે ઉપર લગાવી દીધી છે ને મિક્સર ચાલુ કરીને એટલી જ વાર છે ને આમાં છે ને આપણે ચણા જે સૂકવા હતા ને એ તો આગળ વિડીયોમાં તમે જોઈ જશે ચણા જે સૂકવા હતા ને એ અસલ ખોખડી ગયા છે ને હવે છે ને એ ભાવેશ જશે ને તો દડાઈ આવશે તો જો બે આપણે બાચકીમાં થોડા બેગમાં ભરી લીધા છે તો એ દડાવાય જાય ને અહીંયા છે ને આપણે જો કપડાં પણ ધોવાય છે જોઈ શકો છો આપણે છે ને કપડાં ધોઈ જો પાણી આવે છે આપણે 2-3 જોડી છે કપડાં રનિંગના છે ને બાકી નાઇટ ડ્રેસ છે તો ધોવાઈ જાય ને તો આપણે છે ને લઈ જવાના છે જો તમને અંદર દેખાતા જશે કપડાં ચાલો તો હવે છે ને ફટાફટ કામ ઉપાડવાનું છે ઓલરેડી 10 વાગી ગયા છે તો ફટાફટ છે ને પહેલાં તો માખણ બનાવી નાખું ને તો પછી મંડી આપણે રસોઈ બનાવવા જોઈ શકો છો આપણે છે ને માખણ બનાવી અને રેડી કરી લીધું છે 2 વાટકા ભર્યા હતા ને મલાઈના એમાંથી જો આપણે એક મોટો બધો વાટકો છે ને છલ્લો ભરાઈ ગયો છે તપેલીમાં નાખશું એટલે તપેલી ભરાઈ જશે એટલું બધું આપણું બટર બની અને રેડી થયું છે ને આ જો ગઈ વખતે આપણે બનાવ્યું હતું ને એમાંથી આટલું પડ્યું છે વધે નહીં પણ આજે વખતે કેવું થયું છે ભાખરી ઓછી બને છે તો હું પછી નાસ્તો કરતી નથી એટલે છે ને ભાવેશ એક જ નાસ્તો કરતા હોય આપણે નાસ્તો કરતા હોય પણ એમ કે ભાખરી ન હોય ને એટલે રોટલી ને એવું ન આપણે નાસ્તામાં લેતા હોય ને તો ભાવેશ એકલા માખણ ખાતા હોય ને તો માખણ એટલે ખૂટ્યું નથી બાકી તો ખૂટી ગયો જો 2 વાટકામાં ભર્યું છે ને બધું એકમાં કરીને બધું છે ને ગરમ જ કરી નાખવું છે એટલે છે ને એનો ઘી બની છે ચાલો તો હવે છે ને 10:30 વાગ્યા છે રસોઈ ફટાફટ છે ને બનાવવા વર્ગી જાવ એટલે રસોઈ બની જાય ને તો છે ને પછી આપણે આ માખણ છે ને ગરમ કરવા મૂકી દઈએ ને તો પછી ગરમ થઈ જાય ને વાસણ છે ને બધા કમ્પ્લીટ પછી છે ને વાસણ ઉટકાય છે પેલા આજે જોવા છે ગરમ પાણી કરીને ઉટકવા જો ચીકાસ વાળા બધાય છે ને તો એ ગરમ પાણી કરી નાખું ને તો બધાય છે ને ઉટકાય છે એટલે પેલા તો છે ને ચૂલે ગરમ પાણી કરી નાખું ચૂલો ચાલુ છે આપણે જોવા છે ને મસાલાવાળી સિંગ બનાવવા માટે આપણે છે ને સિંગ પણ શેકી નાખી છે હવે ઠંડી થાય ને તો પછી ફોતરી ઉતરી જાય ને તો પછી મસાલાવાળી સિંગ પણ રેડી થઈ જાય ને જોઈ શકો છો આપણે ચૂલો ચાલુ સિંગ શેકી હતી એટલે આપણે ચૂલો ચાલુ છે તો હવે છે ને ગરમ પાણી મૂકી દઉં ને તો પેલા તો છે ને શાક સંભારા સુધાર થોડું ગરમ પાણી થઈ જાય તો ઓલા વાસણ છે ને ચીકાસ વાળા એ બધા ઉટકાઈ જાય ચાલો તો અમે છે ને જમવા બેસી ગયા છીએ વાગ્યા છે 12:30 વાગ્યા છે આપણું ઘીમાં આપણે ધીમા છે ને ફટે ચૂલે મૂકી દીધું છે એટલે ફટે ગરમ થાય છે ને અહીંયા છે ને એક વાત તમારા સાથે શેર કરવાની હતી ને એટલે વિડીયો મેં પાછો છે ને કન્ટિન્યુ કર્યો નહીં ત્યારે અત્યારે પાછો કાંઈ કન્ટિન્યુ વિડીયો કરવાની નહોતી પણ જો આમાં છે ને આપણે આ કચુંબર આજ કેવી રીતે રેડી કર્યું છે ભાસ લઈ ગયા છે ને મેં પહેલાં છે ને ટેસ્ટ કરી લીધો કે કેવું લાગે છે પછી હું તમારી સાથે શેર કરું તો આપણે આ કચુંબરમાં શું કર્યું છે આપણે દળેલી ખાંડ કે આખી ખાંડ નાખતા હોઈએ છીએ તો આજ મેં શું કર્યું મને છે ને મમ્મીએ હજી કાલ જ કહેતા હતા એ કે તું છે ને આમાં થોડો ગોળ એડ કરશે ને તો એનો ટેસ્ટ છે ને કંઈક અલગ જ આવશે એ કે આજ છે ને મેં એ ટ્રાય કરી પંખો ચાલુ નથી કર્યો છો વિડીયો ચાલુ કરવો હતો ને એટલે પંખો ચાલુ નથી કર્યો તો માખ્યું માંડી છે આવવા પાછા ગોળની સ્માઈલ આવે ને એટલે આવે છે બાકી તો કાંઈ કેરીમાં તો ન બેસે તો છે ને મેં આમાં થોડો આજે છે ને ગોળ એડ કર્યો છે પહેલાં શું કર્યું ઝીણી વેલી સમારી લીધી હતી પછી મેં છે ને એમાં મીઠું એડ કરીને પછી મીઠાનું જે પાણી થયું ને એ પાણી કાઢીને પછી છે ને મેં એમાં ગોળ એડ કર્યો ગોળ મિક્સ કરીને પછી એમાં ધાણા જીરું અને ચટણી 2 જ વસ્તુ એડ કરી છે બીજું કાંઈ એડ કર્યું નથી પણ મેં હમણાં ટેસ્ટ કર્યો ને તો લાજવાબ છે ને એનો ટેસ્ટ આવે છે એટલે કોઈ ટ્રાય ન કરી હોય તો કરજો ને તમે આ જ રીતે કચુંબર રેડી કરતા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરી નાખજો ચાલો તો છે ને આજ વાત શેર કરવાની હતી હવે છે ને ફટાફટ પેલા તો છે ને જમી લઈએ ને અહીંયા જો આપણી બેગ ને તો રેડી થઈ ગઈ છે એ તો સવારમાં મેં તમને બધું બતાવી જ દીધું છે એટલે જવાનો હરખ છે ને તો હવે તો જમવાનું જેટલું ચાલે એટલું જમી લઈ બાકી તો કેમ કે બહાર જવાનું હોય એટલે હરખ તો હોય એટલે જમવાનું તો જેટલું ચાલશે એટલું જમી લઈ હરખમાં મને તો પછી ભાવે નહીં બહાર જવાનું હોય ને જમવાનું પછી ચાલે જ નહીં એટલે ઠંડી છાશ હમણાં પી લેશું જેટલું ચાલે એટલું જમી લઈએ ચાલો તો પછી મળીએ ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ
ચાલો આપણે જમી અને જે વાસણ છે ને ઉટકવાના છે ને તો પેલા મસાલાવાળી સિંગ બની છે ને તો વાસણ બધા છે ને ખાલી કરીને ઉટકાઈ જાય તો જો ઓછું એવું છે ને આપણું તેલ આવી ગયું છે તો છે ને હળદર નાખી દઈ હળદર છે ને બળવા નથી દેવાની આપણે ધીમે તાપે જ બધું છે ને કરવાનું છે આગળ વિડીયો મેં બતાવેલો છે આગળ વિડીયોમાં મસાલાવાળી સિંગ એટલે છે ને તેલ આવી ગયું છે તેમાં હળદર નાખી દીધી છે ને હિંગ નાખી દીધી છે હવે છે ને આપણે આ સિંગની ફોતરી ઉતારેલી સિંગ છે ને એડ કરી દઈએ ચાલો આપણે મસ્ત મજાની મસાલાવાળી સિંગ બની અને રેડી પણ થઈ ગઈ છે ને હવે છે ને આપણે લાસ્ટમાં એમાં એડ કરવાની છે ખાંડ તો આપણે ખાંડ પણ છે ને દળી લીધી છે ખાંડ એડ કરી અને છે ને મિક્સ કરી દઈએ ખાંડ કેવી સરસ ની જો આપણી સિંગની ઉપર કોટ થઈ ગઈ છે મસ્ત મજાની મસાલા સિંગ બની અને રેડી થઈ ગઈ છે તો હવે છે ને અને આપણે પ્લેટમાં કાઢી લઈ ઠંડુ થઈ જાય તો પછી ડબ્બો ભરીને રાખી દઈએ એટલે આપણે છે ને પછી ટેન્શનની ભાષા છે નાસ્તો હોય ને તો નાસ્તો કરવા થાય ચલો હજી વાસણમાં ઉટકવાના છે ને તડકો એકદમ ચોપડીમાં આવી ગયો છે તો પેલા છે ને ફટાફટ વાસણ ખાલી થઈ જાય તો ઉટકાય છે ચાલો તો તપેલી એક ઉટકવાની આવે છે ને તો એ લઈને પછી જવા દઉં તે ઉટકાઈ જાય એટલે સિંગને છે ને પ્લેટમાં એડ કરી દઈએ ને તો ઠંડી પડી જાય ને તો પછી ડબ્બો ભરાઈ જાય ચાલો જોઈ શકો છો આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને છે ને આપણે ફટે છે ને માખણને ગરમ કરવા મૂકી દીધું છે તો 3 માં 5 કમ છે જમી લીધું તો ને ત્યાં સુધીમાં તો આપણું છે ને ઘી બની અને રેડી થઈ ગયું હતું હવે છે ને આપણે એને ગાળી લઈએ ડબરો સાફ કરી તડકે તપી અને છે ને પછી આપણે એમાં ગાળવાનું છે આ છે ને આપણે આ ગયણી એક અલગ જ છે ઘી અને તેલ ગાળવા માટે લગભગ બધાના ઘરમાં અલગ જ હોય ગયણી તો તેલ જો દાચ્યું હોય એટલે આપણે ગાળવું પડે તો દાચ્યું તેલ અને ઘી બધું છે ને આની થઈને આપણે ગાળવાનું હોય તો આપણે એક ગયણી છે ને તેલ અને ઘી ગાળવા માટે અલગ જ રાખેલી છે આપણે તો આપણે છે ને હવે આ ઘીને એમાં ગાળી લઈએ અને નીચેથી જે કીટું નીકળે ને ઈ બચે ને ઈ આપણે ખાવાનું છે કોને મારી જેમ કીટું ભાવે ને ઈ કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે જોઈ શકો છો જો કંઈક આવું આપણું છે ને ઘી બની અને રેડી થયું છે પોણો ડબરો ભરાણો છે આ છે ને અડધાથી વધારે છે ને આપણે કિલા એકનો છે એમાં અડધાથી થોડો ઉપર છે આપણે એટલે અડધા કિલાથી ઉપર થોડું થયું છે જેટલું થયું હોય એટલું તો ચાલો ફટાફટ છે ને બહુ વાર નથી લગાડ્યું ફટાફટ હજી આપણે રેડી થવાનું છે તો કીટું ખાઈ લઈએ તપેલી ઉટકી નાખીએ ને પછી ફટાફટ થઈ જાય રેડી ચાલો તો આપણા છે ને જે કપડાં અત્યારે ધોયા હતા ને ઈ બધાય આપણે ભરાઈ ગયા છે પ્રેસ કરીને ને હવે એક ટુવાલ બાકી ન રહી જાય ભૂલાઈ ન જાય એટલે છે ને ટુવાલને પણ આપણે મૂકી દઈએ ચાલો આપણી બેગ રેડી થઈ ગઈ છે ને સંજીવની બુટ્ટી પણ આપણે આપણી મૂકી દીધી છે ને હવે છે ને બેગને કરી દઈએ પેક ચાલો હવે ફટાફટ કામ ઉપાડવાનું છે આપણે ને જોવા આ છે ને દ્રાક્ષ છે કાલ આપણે છે ને જામજોધપુરથી લાવ્યા હતા તો થોડી ઘણી ખવાણી હતી ને પડી છે આટલી બચી ગઈ છે તો હવે છે ને આપણે અને થેલીમાં પેક કરી દઈએ ને તો પછી આપણે છે ને ટ્રેનમાં બેસીને ખાવા થશે તો ચાલો હવે આને પણ પેક કરી દઈએ આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો તો આ વિડીયો છે ને લાંબો થઈ જાય એમ છે ને તો આગળની ડિટેલ બધી છે ને આપણે નેક્સ્ટ વિડીયોમાં છે ને બધું જે છે ને હું તમને જણાવી દઈશ એટલે નેક્સ્ટ વિડીયો જોવાનું ન ભૂલતા તો છે ને કેમ કે આ વિડીયોમાં બધું કવર કરશો ને તો 40 થી 45 મિનિટનો વિડીયો થાય એમ છે એટલે છે ને આ વિડીયોને છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને આગળ શું હતું શું નહીં ને એ જોવા માટે છે ને તમે આવતીકાલનો વિડીયો જોઈ લેજો આવતીકાલે જે વિડીયો મૂકશો ને એમાં બધી ડિટેલ આવી જશે શું હતું શું નહીં ને આ વિડીયો કઈ રીતે અધૂરો રહ્યો ને એ બધી છે ને ડિટેલ જાણવા માટે કાલનો વિડીયો જોવાનું બિલકુલ ન ભૂલતા